નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। જન્માષ્ટમી પર જામ્યો છે વરસાદી માહોલ। ડાકોરમાં વરસાદ વચ્ચે ભક્તોની ભીડ જામી છે। તહેવાર વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ભક્તો વરસતા વરસાદમાં નાથના દર્શન કરવા માટે ઉમટ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે। જન્માષ્ટમીના અવસર પર ભગવાનના દર્શન કરવા માટે સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે ડાકોરથી। વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ। મૌલિક, જે પ્રકારથી ભગવાનનો પાવન પર્વ છે જન્માષ્ટમીનો દિવસ અને સાથે વરસાદ પણ છતાં ભક્તો છે તેમનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે, શું વધુ અપડેટ છે આપની પાસે મૌલિક? ચોક્કસથી હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 3 થી 4 ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર રાજ્યમાં પડી શકે છે અને ખાસ કરીને ડાકોર જે છે તેમાં વધુ વરસાદ જે છે તે આજે જોવા મળી રહ્યો છે। તેમ છતાં પણ જન્માષ્ટમીનો પર્વ જે છે હર્ષો ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે। ડાકોર ખાતે પણ ડાકોરમાં પણ ભક્તોની ભીડ જે છે તે હજી જોવા નથી મળી રહી, પરંતુ રાત્રે વધુ ભીડ જે છે તે જન્માષ્ટમીમાં છે, પરંતુ ક્યાંક વિઘ્ન બન્યો હોય તે પ્રકારનો વરસાદનો માહોલ જે છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે। ભીડ જે છે દર્શનાર્થીઓની ખૂબ ઓછી છે। જે પ્રમાણેની ભીડ જન્માષ્ટમી પર્વે દર વર્ષે અહીંયા જોવા મળતી હોય છે તેનાથી લગભગ અડધી ભીડ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક જે શ્રદ્ધાળુઓ જે છે તેમની શ્રદ્ધા અને આસ્થા જે છે તે હજી પણ અતૂટ જોવા મળતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે ડાકોર મંદિર પરિસર છે। તો જન્માષ્ટમી પર જામ્યો છે વરસાદી માહોલ અને ભક્તો છે તે ખાસ ડાકોર પહોંચ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। વરસાદની વચ્ચે પણ ભક્તોની ભીડ। યાત્રાધામ ડાકોરની અંદર આજે જન્માષ્ટમીની ઉજવણી છે, તેને પગલે શ્રદ્ધાળુઓ છે તેની ભારે ભીડ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ જે છે તેમાં પણ લોકો ભક્તો દર્શનાર્થે જોઈ શકો છો કેવી રીતે તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તે પ્રકારે દર્શનાર્થીઓ ભીડ લગાવી રહ્યા છે। કેટલાક લોકો કેક અને માખણ મિશ્રી જે છે તે પણ ભગવાનને અર્પણ કરવા માટે સાથે લઈને આવતા હોય છે। ત્યારે વરસાદની વચ્ચે પણ અત્યારે હાલ જે છે તે લાખો શ્રદ્ધાળુઓ જે છે તે આજે દર્શન કરી શકે છે અને ક્યાંક વરસાદ જે છે તે વરસવાને કારણે તેની ભીડ જે છે તે ઓછા જોવા મળી શકે છે। કેમેરા પંકજ મકવાણા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર। તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અસારવા એસજી હાઈવે બાપુનગરમાં વરસાદ, પાલડી, નિકોલ, નરોડામાં ધોધમાર વરસાદ, તો મણિનગરમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। અમદાવાદના પાલડી, આંબાવાડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે। અમદાવાદના ધોધમાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે સતત અમદાવાદમાં વરસાદ જન્માષ્ટમી પર જામ્યો છે મેહુલ્યો, પરંતુ અમદાવાદના અનેક વિસ્તાર છે કે જે પાણી થઈ ગયા છે। પ્રી મોન્સૂનની કામગીરી પણ અહીં જોવા મળી રહી છે, ખાસ કરીને મણિનગરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મણિનગરમાં જે પ્રકારથી પાણી ભરાયા છે જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાલડી, આંબાવાડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં અનરાધાર વરસાદની વચ્ચે રસ્તા પર પાણી ભરાયા છે, જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના મણિનગર વિસ્તારના, કે જ્યાં કઈ રીતે પસાર થવું તે મોટો સવાલ છે। સવારથી અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને તે બાદ અનેક વિસ્તાર પાણી થયા છે। ઇસ્કોન, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પાલડી, આંબાવાડી વિસ્તારમાં પણ વરસાદ। ત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના અનેક વિસ્તારો કઈ રીતે પાણીમાં ડૂબી ગયા છે। ધોધમાર વરસાદ બાદ લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે। અખબારનગરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। અખબારનગરમાં પણ પાણી ભરાયા છે। પાણી નિકાલની અનેક જગ્યાએ વ્યવસ્થા ન હોવાથી જે રસ્તાઓ છે તે બંધ કરવાની પણ ફરજ પડી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો જે પ્રકારથી અમદાવાદના અલગ અલગ દ્રશ્યો। અખબારનગર અંડરપાસમાં પાણી ભરાયું છે, જેના કારણે અહીં પણ અવરજવર ન કરી શકાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને, ધોધમાર વરસાદ વરસશે, ત્યારે અમદાવાદ શહેરમાં જન્માષ્ટમીના દિવસે સવારથી વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે, અને આ વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના અખબારનગરમાં જે અંડરબ્રિજ છે તે બંધ કરવો પડ્યો છે, અહીં અવરજવર ન કરી શકાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાયા છે। જન્માષ્ટમી પર જામ્યો છે મેહુલ્યો।
તો અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે અમે શાહીબાગ વિસ્તારમાં છીએ અને શાહીબાગ વિસ્તારમાં અત્યારે આપ જોઈ શકો છો કે આ ગોપાલની ચાલી છે અને ગોપાલની ચાલીમાં રોડ ઉપરનું પાણી બધું જ ચાલીમાં ભરાયું છે, કારણ કે નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે જેમ પણ અંદર જાઓ ત્યાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. સાથે સાથે અહીં કેબલ છે કે જ્યાં ખુલ્લા કેબલ છે કે જે લોકો અત્યારે વરસાદ છે પાણી ભરાયેલું છે અને શોર્ટ સર્કિટ પણ થઈ શકે એવા સંજોગોમાં અત્યારે લોકો અહીંથી પસાર થતા હોય છે. સાથે સાથે પૂજા વિધિ ચાલી રહી છે. લોકો પરેશાન છે, કહી રહ્યા છે કે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે અમદાવાદ શહેરમાં સારો વરસાદ આવે અને લોકો ઠંડકની મજા માણી શકે. પરંતુ જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણેની ત્યારબાદની જે સ્થિતિ થઈ છે તેનાથી લોકો પરેશાન છે. રજૂઆત કરવામાં આવે છે, રજૂઆત કોઈ સાંભળતું નથી અને લોકો હંમેશા કમ્પ્લેન કરી રહ્યા છે કે થોડા વરસાદમાં ઘરની સ્થિતિ છે તે ખરાબ થઈ જતી હોય છે. અહીં તો શાહીબાગ વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે, વરસાદ વિસ્તારમાં વધારે પડ્યો તેના કરતાં પાણી રોડ ઉપરનું વધારે આવ્યું છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના અનેક વિસ્તાર પાણી. શાહીબાગ વિસ્તારમાં પણ એટલું પાણી ભરાયું છે કે અહીંથી કઈ રીતે પસાર થવું કે ઘરની બહાર કઈ રીતે નીકળવું તે મોટો સવાલ લોકો માટે બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સવારથી વરસાદ વરસી રહ્યો છે અને સવારથી વરસેલા વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગલીઓમાં પાણી અને મેઇન રોડ પર કઈ રીતે જવું તે પણ એક મોટો સવાલ છે. અહીંથી વાહનો પણ પસાર ન થઈ શકે તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જન્માષ્ટમી પર જામ્યો છે મેહુલિયો, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી પણ એ પ્રકારની કે પાણી નિકાલ ક્યારે થશે તેને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો શાહીબાગના દ્રશ્યો. અમદાવાદમાં વરસાદી માહોલની વચ્ચે અમદાવાદના અસારવા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તો અમદાવાદના અન્ય વિસ્તારની વાત કરીએ તો ઇસ્કોન એસજી હાઈવે પર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તો અમદાવાદના ઈસનપુર વિસ્તારના દ્રશ્યો પણ આપ જોઈ લો. અહીં પણ વરસાદ બાદ પાણી. હજુ પણ ભારે વરસાદની આગાહી છે અને સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, સવારથી વરસેલા વરસાદમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ 1-2 દિવસ જ્યારે ભારે વરસાદ વરસશે તો શું પરિસ્થિતિ સર્જાશે તે આપ અંદાજો લગાવી શકો છો. અમદાવાદના ઈસનપુર વિસ્તારના દ્રશ્યો છે. અહીં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં પણ સતત વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. જે પ્રકારથી સવારથી જન્માષ્ટમીમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે, ત્યારે વાડજમાં પણ વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાયા છે. જન્માષ્ટમી પર મેહુલિયો જામ્યો છે. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક સતત ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. તો અમદાવાદના બાપા સીતારામ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. સતત વરસાદ બાદ આ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાતા લોકોનું જનજીવન પણ ઠપ થયું છે. જોકે લોકો રાહ પણ જોઈ રહ્યા હતા કે ક્યારે મેઘો ફરી મહેરબાન થાય. તો જન્માષ્ટમી પર મેહુલિયો જામ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બાપા સીતારામ ચોક વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઇસ્કોન એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બાપા સીતારામ ચોકમાં પણ પાણી ભરાતા અહીંથી પસાર થવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. ગાડીઓ અડધી ડૂબી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે. સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેથી અહીંથી વાહન પસાર ન થઈ શકે તેટલું પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. મેમકોમાં 6 કલાકમાં 4.24 ઇંચ વરસાદ વરસ્યો છે. અસારવામાં 3.24, નિકોલમાં 2.9 ઇંચ વરસાદ, દુધેશ્વરમાં 6 કલાકમાં 2.76 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ. અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ બાદ અનેક વિસ્તાર પાણી થયા છે. મેમકોમાં 6 કલાકમાં 4.24 ઇંચ વરસાદ વરસ્યો છે. અસારવામાં 3.24, નિકોલમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે.
દુધેશ્વરમાં 6 કલાકમાં 2.76 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વિરાટનગર અને કાલુપુરમાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ બાદ અનેક વિસ્તાર પાણી થયા છે. જન્માષ્ટમી પર જામ્યો છે મેહુલ્યો, પરંતુ અનેક વિસ્તાર પાણીથી ગરકાવ. અમદાવાદની પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો. તો અલગ વિસ્તાર છે અમદાવાદના કે જ્યાં વરસાદ બાદ જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે. વિરાટનગર અને કાલુપુરમાં 2.4 ઇંચ વરસાદ. અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ બાદ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. મેમકોમાં 6 કલાકમાં 4.24 ઇંચ વરસાદ વરસ્યો છે. અસારવામાં 3.24, નિકોલમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દુધેશ્વરમાં 6 કલાકમાં 2.76 ઇંચ વરસાદ વરસ્યો છે. વિરાટનગર અને કાલુપુરમાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. લાખણીના કુડા, આગથડા, ગેડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા ગરમીના ઉકળાટમાંથી લોકોએ અનુભવ્યો છે હાશકારો. હવામાન વિભાગની આગાહી અનુસાર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. તો બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ સરહદી પંથકમાં વરસાદી ઝાપટા. હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાવના ચોથા, નેસડા, તડાવ, ચંદનગઢ જેવા વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં પણ વરસાદ. લાંબા વિરામ બાદ સરહદી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ. જો કે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો વાવના ચોથા, નેસડા, તળાવ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લાંબા વિરામ બાદ સરહદી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે ધરતીપુત્રોમાં ખુશી. તો લાંબા વિરામ બાદ સરહદી પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી પણ હતી કે અનરાધાર વરસાદ અનેક વિસ્તારમાં વરસશે. તો સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકામાં મેઘમહેર. ચોટીલા, થાન, ચૂડા અને સાયલા તાલુકામાં વરસાદ. થાનમાં છેલ્લા 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. થાન સરકારી હોસ્પિટલના મેદાનમાં પણ પાણી ભરાયા છે. ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર. લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું છે. તો થાનમાં છેલ્લા 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ પણ થયા છે. 4 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે. ચોટીલા, થાન, ચૂડા અને સાયલા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટા બાદ લીંબડી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી છે. થોડા દિવસોના વિરામ બાદ લીંબડી શહેર સહિતના વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અક્ષય જોડા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, લીંબડીમાં પણ વાતાવરણમાં પલટો. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત અસહ્ય ગરમી, ઉકળાટ અને બપોરા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના 10 પૈકી 5 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ચોટીલા, થાન, સાયલા અને ચૂડા બાદ લીંબડી પંથકમાં પણ વાતાવરણમાં પલટા બાદ મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે. લાંબા વરસાદના વિરામ બાદ અત્યારે ફરી એકવાર વરસાદનો છે એ કપાસ અને મગફળી સહિતના પાક માટે ફાયદાકારક સાબિત થશે. પરંતુ જન્માષ્ટમીના જે લોકમેળાના આયોજન છે તેમાં ક્યાંક ને ક્યાંક મેળાની મોજ છે આ વરસાદ બગાડશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આસપાસના વિસ્તારોમાં વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો વાવણી લાયક વરસાદ, ખેડૂતો રાજી જોવા મળી રહ્યા છે.
તો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પણ સતત વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી, અમદાવાદમાં 2 દિવસ ધોધમાર વરસાદ વરસશે, ત્યારે હાટકેશ્વરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। અહીં પણ સતત વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે। જો કે લોકો વરસાદની રાહ પણ જોઈ રહ્યા હતા, ત્યારે સવારથી ધોધમાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે। લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ઘૂંટણસમાં પાણી જન્માષ્ટમી પર મેઘરાજા છે તે ધોધમાર વરસ્યા છે અને અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાટકેશ્વર વિસ્તારના, કે અહીં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। અંદરના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે હાટકેશ્વર પહોંચી છે। હાટકેશ્વર સર્કલમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ સર્કલ પર પાણી ભરાઈ જાય છે અને આ જે રહેણાંક વિસ્તાર જે છે, હાઉસિંગની સોસાયટીઓ છે, તે પણ પાણીમાં જે છે તે તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળે છે અને અત્યારે પણ આ હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ 1 કલાક જે પ્રકારે અવિરત વરસાદ અમદાવાદમાં પડ્યો અને તેમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે વરસાદ વરસ્યો અને તેના કારણે પૂર્વ વિસ્તારમાં જે છે તે પાણી થઈ ગયા છે। દરેક રસ્તાઓ પર આ જ પ્રકારે પાણી જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને હાટકેશ્વર વિસ્તારમાં જે છે દર વર્ષની આ સમસ્યા છે। પહેલી વાર આ પાણી ભરાયું હોય એવું નથી, દર વર્ષે જ્યારે પણ વરસાદ વરસે છે અને ત્યારે આ જ પ્રકારે પાણી ભરાય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કાયમી પાણીના નિકાલની જે વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી અને તેના કારણે વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય કે સ્થાનિક રહીશો હોય, તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં એટલું પાણી ભરાયું છે કે આ પાણી ક્યારે ઓસરશે તેને લઈને લોકો ચિંતાતુર છે। અહીંથી પાણી ઓસરે તો જનજીવન છે તે પાટે ચડે તે પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। અનેકવાર અહીં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા છે તે આ વખતે પણ યથાવત જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાયા છે। અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જન્માષ્ટમી પર જે પ્રકારથી મેહુલિયો જામ્યો છે, સવારથી વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે લોકોને અનેક વિસ્તારમાં હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ઇસ્કોન એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો હાટકેશ્વર વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પ્રકારથી અહીં વરસાદ બાદ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારના દ્રશ્યો પણ જોઈ લો। અહીં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થયા છે, જેમાં શાહીબાગ પણ સામેલ। શાહીબાગમાં પણ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં એટલું પાણી ભરાયું છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારના દ્રશ્યો જુઓ। અહીં એટલું પાણી ભરાયું છે કે અહીંથી કઈ રીતે પસાર થવું તે મુશ્કેલ। અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારની જો વાત કરીએ તો અહીં પણ સતત પાણી ભરાવાથી લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। ઇસ્કોન એસજી હાઈવે સહિત શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ એટલું પાણી ભરાયું છે કે રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અહીંથી વાહનો પસાર થાય તો વાહનો બંધ થઈ જાય તેવી નોબત જોવા મળી રહી છે। તો જન્માષ્ટમી પર જામ્યો છે મેહુલિયો અને જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, વરસાદી માહોલ બાદ શાસ્ત્રીનગરમાં એટલું પાણી ભરાયું છે કે અહીંથી પસાર થવું લગભગ અશક્ય બન્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ। વાહનો જો અહીંથી પસાર થાય તો તે પણ બંધ પડી જાય તેવી નોબત આવી છે। તો અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। સવારથી ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે। જન્માષ્ટમી પર મેહુલિયો જામ્યો છે। જન્માષ્ટમી પર જે પ્રકારથી સવારથી ધોધમાર વરસાદ છે તે બાદ શાસ્ત્રીનગર વિસ્તાર, સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયું છે। તો અહીં એટલું પાણી ભરાયું છે કે વાહનો અહીંથી પસાર પણ ન થઈ શકે। જો પસાર થાય તો બંધ થઈ જાય તેવી નોબત આવી છે। પ્રી મોન્સૂન કામગીરી આ વખતે પણ આ વિસ્તારમાં યોગ્ય રીતે નથી થઈ તેવું લોકોનું કહેવું છે। જે પ્રકારથી લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો શાસ્ત્રીનગર વિસ્તાર જાણે કે તળાવ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે।
અમદાવાદમાં 2 દિવસ ધોધમાર વરસાદની આગાહીની વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે સવારથી મેઘરાજા છે તે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં જુઓ આપ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો અહીં એટલું પાણી ભરાયું છે કે અહીંથી વાહનો બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જન્માષ્ટમી પર જામ્યો છે મેહુલ્યો, પરંતુ શાસ્ત્રીનગરમાં પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. तो अहमदाबादना हल्का से मध्यम बरसात राज्यों में सारे अनेक स्थानों में होने का पूर्वानुमान है. तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही, और आज हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए, इसमें रेड वार्निंग दिया गया है. और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में. और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है. हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाड और दीव के लिए. ये आज का फोरकास्ट. और कल के लिए जो फोरकास्ट है, कल हमारा हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में है. इसमें वेरी हेवी रेनफॉल छोटाउदेपुर, नर्मदा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. और हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में जो डिस्ट्रिक्ट आता है दाहोद, माहिसागर, साबरकांठा, अरावली, देन पंचमहल और साउथ गुजरात की जो रिमेनिंग डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग है ऑरेंज वार्निंग के साथ अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए. और हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ राजकोट, पोरबंदर, जूनागढ़ और बोटाड. इसके आगे भी आपका भारी बरसात का संभावना है. इसमें 18-19 गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. 18 तारीख रेड वार्निंग के साथ और 19 तारीख ऑरेंज वार्निंग के साथ दिया गया है. 20 तारीख भी ऑरेंज वार्निंग के साथ दिया गया है. और 21-22 को हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग 18 अगस्त को दिया गया है. और 19-20 हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. 21-22 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है. इसमें हमारा जो अगले 5 दिन 16 से लेकर 20 तक आपका थंडरस्टॉर्म वार्निंग है. थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ वार्निंग है पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज का जो वार्निंग है आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल और थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ. फिशरमैन भाई के लिए अगले 5 दिन के लिए वार्निंग दिया गया है. डे 1 डे 2 स्क्वाली वेदर विथ विंड स्पीड 40-50 किलोमीटर प्रति घंटा, गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में दिया गया है. और जो 18-19-20 के लिए विंड स्पीड बढ़ेगी 45-55 वो 65 किलोमीटर प्रति घंटा, गस्टिंग 65 किलोमीटर प्रति घंटा में दिया गया है. आज का जो वेदर जो सिनोप्टिक सिचुएशंस है, एक लो प्रेशर सिस्टम जो परसिस्ट कर रहा था, अभी ये उसका पोजीशन है दक्षिण छत्तीसगढ़ और नेबरहुड. इसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंड अप टू 7.6 किलोमीटर टिल्टिंग साउथवर्ड्स विथ हाइट. इसका जो मूवमेंट है पश्चिम उत्तर पश्चिम दिशा में, एक जो इट विल रीच गुजरात अबाउट 18 अगस्त मॉर्निंग रिमेनेंट ऑफ द साइक्लोनिक सर्कुलेशन. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है उत्तर पूर्व अरेबियन सी के ऊपर एंड एडजॉइनिंग दक्षिण गुजरात और कोंकण गोवा कोस्ट बिटवीन 1.5 एंड 3.1 किलोमीटर अबव मीन सी लेवल. और एक
fresh low pressure system likely to form over Uttar Paschim and adjoining Paschim Madhya Bay of Bengal around 18th August. और मानसून ट्रैप का जो पोजीशन है अभी जैसलमेर, जोधपुर, कोटा, गुना, बोटाड सेंटर ऑफ लो प्रेशर सिस्टम एंड देन पूर्व दक्षिण पूर्व दिशा में पूर्व मध्य बे ऑफ बंगाल तक विस्तृत है. તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.